વિચારવા વાળા વિચારતા રહી જા, પાટીદારની સોળીઓ ને તબલા વાળા લઈ જા. નહીં નહીં બેન, આ ખોટી વાત છે. જ્યાં મિત્રો વાત કીધું, આ બેને ખુલ્લેઆમ જે કહ્યું છે, ગીત ગાઈને જે કહ્યું છે, સોશિયલ મીડિયાની અંદર આ બેનનો એટલો બધો વિડીયો વાયરલ થયો છે કે તેના વિશે વાત જ ના કરો. આ બેન જે ગીત ગાઈ રહ્યા છે કે પાટીદારની દીકરી તબલાવાળા લઈ ગયા, તો આવી રીતે મિત્રો સૌપ્રથમ તો ન બોલાય, કારણ કે ઈ પણ કોકની દીકરી છે અને પાટીદાર સમાજ ગુજરાતની અંદર સારું એવું નામ છે. બિલકુલ મિત્રો રહેવાનું છે. પાટીદાર સમાજની અંદર જે મિત્રો વાત કીધું અમુક જે મિત્રો વાત કીધું એવી ઘટનાઓ ઘટી જતી હોય છે, તો ક્યાંક ને ક્યાંક સમાજનું નામ વચ્ચે લઈને સમાજને ન બદનામ કરે કે પાટીદારની દીકરીને તબલાવાળા લઈએ. આ બેનનો હું વિરોધ નથી કરી રહ્યો, પરંતુ સૌ પ્રથમ આપણા દેશની અંદર બહેનોને મિત્રો વાત કીધો સુધરવાની જરૂર છે. અને ક્યાંક ને ક્યાંક આવી બહેનો જે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક ભાગે છે, પોતાના મા બાપને મિત્રો વાત કીધો વિશ્વાસઘાત કરે છે, એવી બહેનોને પણ વિચારવું જોઈએ કે પોતાના મા બાપની જ્યાં ખુશી હોય ત્યાં જ લગ્ન કરાય, બાકી આવી રીતે ભગા નહીં. પરંતુ ક્યાંક ને ક્યાંક આરતીબેન સંઘાણી તમે બધા લોકો જાણતા હશો, સુરતના સારા એવા સિંગર છે, પાટીદાર સમાજની દીકરી છે, અને દેવાંગ ગોહિલ જે પોતે મિત્રો તબલા વગાડે છે તેમની સાથે ને તેમની સાથે વાગલ છે, તો ક્યાંક ને ક્યાંક તેમના મા બાપ મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક જે રીતે કહી રહ્યા છે કે મારી દીકરીએ અમારી ઉપર વિશ્વાસઘાત કર્યો છે, બિલકુલ કર્યો છે. કારણ કે મિત્રો આપણા મા બાપની વાત સૌ પ્રથમ આપણે પહેલા ટાળવી ન જોઈએ, અને તેની સાથે મિત્રો આપણે નાનાથી મોટા આપણા મા બાપે કર્યા છે, નહીં કે મિત્રો વાત કીધો તે ભાઈ દેવાંગ ગોહિલ આવ્યા છે. સૌ પ્રથમ પોતાની મા બાપની વાત તમે વિચાર તો કરો કે આવડી એમથી મિત્રો નાનકડી જ્યારે દીકરી છે ત્યારથી તેના મા બાપે 20 વર્ષની દીકરીને પોતે મિત્રો વાત કીધો મોટી કરી, બધી તેને ખુશીઓ આપી, બધી તેને કંઈક ને કંઈક પૂરી કરી વિશ્વ. પરંતુ કંઈક ને કંઈક છેલ્લે જો એવી રીતે આ દીકરી ભાગે તો કંઈક ને કંઈક પોતાના મા બાપને તો એવું થવાનું છે કે વિશ્વાસઘાત કર્યો છે. કંઈક ને કંઈક મિત્રો વાત તો સમજવું જોઈએ બહેનોએ. ઘણી બધી બહેનોની વાત કરી રહ્યો છું, કારણ કે આવી રીતે પોતાના મા બાપની સાથે જે કરે છે દગો, એવી રીતે ન કરવું જોઈએ, આત્મવિશ્વાસ ન કરવો જોઈએ. તો ક્યાંક ને ક્યાંક દેવ જે મિત્રો આરતીબેન છે તે સંઘાણે જે મિત્રો કર્યું છે એ ક્યાંક ને ક્યાંક સૌ પ્રથમ તો ખોટું કર્યું છે મારા મંતવ્ય પ્રમાણે. હું એવું નથી કહેતો કે પ્રેમ લગ્ન હાવ ખોટા ન જ કરવા જોઈએ, પરંતુ કંઈક ને કંઈક કરવા જોઈએ. આપણા સમાજમાં તો કરવા જોઈએ બિલકુલ, પરંતુ હાવ બહાર સમાજની અંદર ન જવું જોઈએ, અને પોતાનું સમાજ જે ઈચ્છતું હોય તે જ કરવું જોઈએ. અને પોતાના પરિવારને નીચું જોવું પડે તો આપણે કંઈ પણ મિત્રો મરી જવું જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક પોતાના પરિવારની ખુશી એટલે આપણી ખુશી. વિડીયોને શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. આપણે એક નવા વિડીયો